બનાસકાંઠાના અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી એલઈડી સ્ક્રીન પર પીએમ મોદીની મન કી બાતનો કાર્યક્રમ લોકોએ નિહાળ્યો। પહેલગામમાં બનેલી ઘટનાને પીએમ મોદીએ વર્ણવી। પીએમ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં ફરી એકવાર તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહેલગામના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી। પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું, દરેક વ્યક્તિએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે। તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખું વિશ્વ 140 કરોડ ભારતીયોની સાથે ઊભું છે। અંબાજી ખાતે ચાચર ચોકમાં આ મન કી બાતના એપિસોડને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે હમણાં જ આપણા કાશ્મીરમાં આતંકવાદીઓ જે હુમલો કર્યો અને જે મૃત્યુકોના મૃત્યુ થયો છે એમના પ્રત્યે, એમના પરિવારજનો પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી અને એમને જે શ્રદ્ધાંજલિ આપી, સાથે આતંકવાદીઓને આતંકવાદને પ્રેરિત કરનાર પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી જેની વાત કરી છે અને એ એક્શન પણ લીધી છે, એ બદલ મોદી સાહેબને એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સમગ્ર દેશની 140 કરોડ જનતા મોદી સાહેબ સાથે છે। મોદી સાહેબ જે પણ નિર્ણય કરે, જે પણ કડક કાર્યવાહી કરે, સાથે દેશની જનતા જોડાયેલી છે।